નમસ્કાર મિત્રો, આપણે અભ્યાસ કર્યો કે આપણા શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન કરવા માટે મુખ્ય બે પ્રવાહી આવેલા છે, એક રુધિર અને બીજું છે લસિકા. આ રુધિર એ વિશિષ્ટ પ્રવાહી સંયોજક પેશી છે જેના બંધારણમાં રુધિરરસ અને રુધિર કોષો આવેલા છે અને આ રુધિર આપણા સમગ્ર આખા શરીરમાં વિવિધ રુધિર વાહિનીઓમાં વહન પામે છે. અને જ્યારે પણ આપણને કોઈ જગ્યાએ ઈજા થાય ને ત્યારે એ જગ્યાએથી રુધિર બહાર નીકળી આવે છે. તમે જુઓ, તમને આંગળીમાં કે કોઈ જગ્યાએ વાગેલું હોય, ઈજા થઈ જાય, એ ભાગ કપાઈ જાય તો ત્યાંથી રુધિર બહાર વહેવા માંડે છે. પણ તમે જુઓ મિત્રો, એ રુધિર લાંબા સમય સુધી બહાર વહેતું નથી. થોડા સમય પછી એ રુધિર વહેવાનું અટકી જાય છે અને ત્યાં એક રુધિરની ગાંઠ સર્જાઈ જાય છે જેને રુધિર જામી જવાની અથવા તો રુધિર ગંઠાવાની પ્રક્રિયા કહેવાય છે. પ્રશ્ન એમ થાય કે ભાઈ, આપણા શરીરમાં આવું કેમ થતું હશે? અને બીજો પ્રશ્ન થાય કે કેવી રીતે થતું હશે? તો પહેલા પ્રશ્નનો આપણે જવાબ આપીએ કે આપણા શરીરમાં શા માટે કોઈ જગ્યાએ ઘા પડ્યો હોય ત્યાં રુધિર જામી જાય છે? કેમ આવું થાય છે? એનું કારણ, જો ઘા પડ્યો હોય ત્યાંથી સતત રુધિર બહાર વહ્યા જ રાખે, એ રુધિર જામી ન જાય તો આપણા શરીરમાંથી રુધિર ખલાસ થઈ જાય, રુધિરનો વ્યય થઈ જાય, વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. એટલે જ્યાં ઘા પડ્યો છે ત્યાં રુધિર જામી જવાની પ્રક્રિયા એક રક્ષણાત્મક પ્રક્રિયા છે. એટલે આપણા શરીરમાં રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા એક કુદરતી રક્ષણાત્મક પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા છે ને અમુક સેકન્ડમાં જ ચાલુ થઈ જાય. માન લો કે તમને કોઈ જગ્યાએ ઘા પડ્યો છે, હાથમાં પડ્યો કે આંગળીમાં પડ્યો, તો આ પ્રક્રિયા, રુધિર ગંઠાવાની પ્રક્રિયા 15 થી 20 સેકન્ડમાં તો ચાલુ થઈ જાય, તાત્કાલિક ચાલુ થઈ જાય, સેકન્ડમાં જ. અને લગભગ 3 થી 6 મિનિટમાં તો આ પ્રક્રિયા પૂરી પણ થઈ જાય છે. એટલે રુધિર ગંઠાવાની પ્રક્રિયા 15 થી 20 સેકન્ડમાં ચાલુ થઈ જાય અને 3 થી 6 મિનિટમાં તો આ રુધિર ગંઠાવાની પ્રક્રિયા પૂરી થઈ જાય છે. પ્રશ્ન એમ થાય કે આ રુધિર ગંઠાવું એટલે શું? કોને તમે રુધિર ગંઠાવાનું કહેશો? માન લો કે કોઈ જગ્યાએ લાંબા સમયથી તમને ઘા પડ્યો છે અને એ જગ્યાએ, ઘાની જગ્યાએ રુધિર છે, એ જગ્યાએ તમને એકદમ રતાશ પડતી બદામી એવી આ નકામું રુધિરનું થર બાજી જાય, એને આપણે રુધિર ગંઠાવું કહીશું. જે જગ્યાએ લાંબા સમયથી ઘા પડ્યો હોય અને એ જગ્યાએ રુધિરનું આમ રતાશ પડતા કથ્થાઈ અથવા તો બદામી રંગનું થર જામી જાય, નકામું થર છે, ઉપયોગી નથી, એને આપણે શું કહીશું? રુધિર ગંઠાવું કહીશું. બીજી રીતે આપણે વ્યાખ્યા આપીએ તો એમ કહી શકાય કે ભાઈ, જ્યારે રુધિર વાહિની કપાય છે અને રુધિર હવાના સંપર્કમાં આવે છે ત્યારે એ જગ્યાએ જેલી જેવી ગાંઠનું નિર્માણ થાય, એને રુધિર ગંઠાવું કહેવાય. એ ગાંઠમાં શું હોય? જે જગ્યાએ રુધિર ગંઠાય છે ને એ ગાંઠની અંદર, માન લો કે આ એક ગાંઠ છે, આ રુધિર બહાર નીકળી ગયું, ત્યાં આવી ગાંઠ સર્જાઈ, એ ગાંઠમાં તમને આવા તાંતણાઓ દેખાશે, ફાઇબ્રિનના તાંતણા હોય છે. એ ગાંઠમાં ફાઇબ્રિનના તાંતણાઓ હોય છે. ફાઇબ્રિનના તાંતણાનું આવું જટિલ જાળું હોય છે. એના કારણે શું થાય? અંદર રહેલા રુધિરના જે ફોર્મ એલિમેન્ટ્સ છે, જે ઘટકો છે, એ બહાર નથી આવતા. ત્યાં માન લો કે રુધિર કોષો છે એ કપાયેલા હોય, નાશ પામેલા હોય, એ બહાર નહીં આવે. આ ફાઇબ્રિનના તાંતણાનું જે જાળું છે ને એની અંદર ફસાઈ જશે, જેને આપણે રુધિર ગંઠાવાની પ્રક્રિયા કહીશું. આ ફાઇબ્રિનના તાંતણા છે ને, આ ફાઇબ્રિનના તાંતણા એ નિષ્ક્રિય ફાઇબ્રિનોજનમાંથી થ્રોમ્બિન ઉત્સેચકની મદદથી નિર્માણ પામે છે. એટલે આ ગાંઠમાં જે ફાઇબ્રિનના તાંતણા તમને દેખાય છે ને, એ ફાઇબ્રિનના તાંતણા નિષ્ક્રિય ફાઇબ્રિનોજનમાંથી થ્રોમ્બિન ઉત્સેચકની મદદથી નિર્માણ પામે છે. અને આ થ્રોમ્બિન શામાંથી બને છે? આ થ્રોમ્બિન રુધિરરસમાં બને. રુધિરરસમાં રહેલા પ્રોથ્રોમ્બિન છે એ થ્રોમ્બિનમાં ફેરવાય છે થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક સંકુલ દ્વારા. આ રુધિરરસમાં રહેલા જે પ્રોથ્રોમ્બિન છે ને એ થ્રોમ્બિન ઉત્સેચકમાં ફેરવાય. કોની મદદથી? રુધિરરસમાં રહેલા થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક સંકુલ દ્વારા. બીજી રીતે કેવું હોય તો આ પ્રક્રિયા કેવી રીતના થશે? સૌથી પહેલાં થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકનું સંકુલ બનશે, પહેલો તબક્કો. પછી આ થ્રોમ્બોકાઇનેઝ સંકુલ છે શું કરે છે? રુધિરરસમાં રહેલા પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં ફેરવશે, બીજો તબક્કો. અને હવે થ્રોમ્બિન શું કરશે?
ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનના તાંતણામાં ફેરવશે અને એ તાંતણા આવી જટિલ જાળા જેવી ગાંઠ બનાવશે, જેને આપણે રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા કહીશું. એક અગત્યની બાબત, આ જે થ્રોમ્બોકાઇનેસ સંકુલ છે ને એ અગત્યનું છે. થ્રોમ્બોકાઇનેસ સંકુલ બન્યું તો પ્રોથ્રોમ્બિન થ્રોમ્બિનમાં ફેરવાયું, તો ફાઇબ્રિનોજન ફાઇબ્રિનમાં ફેરવાયા. આ થ્રોમ્બોકાઇનેસ સંકુલનું નિર્માણ રુધિરમાં રહેલ અને પેશીમાં રહેલ જુદા જુદા કારકો દ્વારા થાય છે. આ જુદા જુદા કારકો શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયામાંથી પસાર થાય છે અને થ્રોમ્બોકાઇનેસ સંકુલનું નિર્માણ કરે છે. થ્રોમ્બોકાઇનેસ સંકુલનું નિર્માણ કરવા માટેના કારકો રુધિરરસ અને પેશીમાં બંનેમાં રહેલા છે. અને આ થ્રોમ્બોકાઇનેસ સંકુલના નિર્માણમાં કેલ્શિયમ પણ જવાબદાર છે. પ્રશ્ન એમ થાય કે ભાઈ રુધિરરસમાં રહેલા અને પેશીમાં રહેલા કયા કારકો રુધિર ગંઠા માટે જવાબદાર છે? તો ઇન્ટરનેશનલ કમિશન ઓન બ્લડ કોએગ્યુલેશન નામની સંસ્થાએ, નામ યાદ રાખજો, ઇન્ટરનેશનલ કમિશન ઓન બ્લડ કોએગ્યુલેશન નામની સંસ્થાએ રુધિર ગંઠા માટે જવાબદાર 13 કારકો શોધી નાખ્યા. રુધિરરસ અને પેશી કોષોમાં રહેલ રુધિર ગંઠા માટે જવાબદાર આવા 13 કારકો શોધ્યા અને એ 13 કારકોને રોમન અંકથી દર્શાવવામાં આવે છે. રોમન અંકમાં લખાય છે કારક 1, 2, 3, 4, 5, છઠ્ઠું નથી જો, 7, 8, 9, 10, 11, 12 ને 13. છઠ્ઠું ક્યાં છે? આ રહ્યું. એટલે ફરીથી કહી દઉં કે ભાઈ આપણે એમ કહ્યું કે આ જે આખી રુધિર ગંઠાવાની પ્રક્રિયા છે એ મુખ્યત્વે રુધિરરસ અને પેશીમાં રહેલ કારકો દ્વારા થાય છે. પણ કયા કારકો દ્વારા? તો કોણે શોધ્યું? ઇન્ટરનેશનલ કમિશન ઓન બ્લડ કોએગ્યુલેશન નામની સંસ્થાએ આવા 13 કારકો શોધ્યા, જેને રોમન અંકમાં દર્શાવેલા છે. આ નંબર આપેલા છે 1, 2, 3, 4, 5, છઠ્ઠું અહીંયા 7, 8, 9, 10, 11, 12 ને 13 કારક. આ 13 કારકો કયા છે આપણે એના નામ પણ આપી શકીએ અને એના નામને ટૂંકમાં યાદ રાખવા માટે મેં અહીંયા એક ટૂંકું સૂત્ર તમને આપેલું છે. જો, ફાઇપ્રો થ્રો કે પ્રો પ્રો એ ક્રિસ્ટુપ્લા હેગ ફા. બરાબર, સાથે બોલો હવે. ફાઇપ્રોથ્રોકે, ફાઇપ્રોથ્રોકે, પ્રોપ્રો પ્રોપ્રો એ ક્રિસ્ટુપ્લા હેગફા. ફરી એકવાર, ફાઇપ્રોથ્રોકે પ્રોપ્રો એ ક્રિસ્ટુપ્લા હેગફા. આ જે રુધિર જામી જવા માટે જવાબદાર કારકો છે એના ટૂંકા નામ યાદ રાખવા માટે મેં તમને આપ્યા. ફાઈ એટલે ફાઇબ્રિનોજન, પ્રો એટલે પ્રોથ્રોમ્બિન, થ્રો એટલે થ્રોમ્બોપ્લાસ્ટિન, કે એટલે કેલ્શિયમ, પ્રો એટલે પ્રો એસેલરિન, પ્રો કન્વર્ટિન, એ એટલે AHG. AHGનું આખું નામ થશે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. AHG એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. ક્રિસ્મસ કારક, ક્રિસ્ટમસ એવું પણ એને કહેવાય. સ્ટુઅર્ટ કારક. પ્લા, PTA. PTA એટલે શું? PTA એટલે પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ, એક્સિડન્ટ નહીં, એન્ટેસેડન્ટ. પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ એટલે પ્લા. હેગમેન કારક. ફા, FSF. FSF એટલે શું? ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. ફા, ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. તો આ સંસ્થાએ રુધિર ગંઠાવા માટે જવાબદાર આવા 13 કારકો શોધી નાખ્યા. ફરી એકવાર, જેને રોમન અંકથી આપણે દર્શાવી શકીએ છીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. પહેલા નંબરનું કારક કયું છે? ફાઇબ્રિનોજન. બીજા નંબરનું કયું? પ્રોથ્રોમ્બિન. ત્રીજા નંબરનું કયું? થ્રોમ્બોપ્લાસ્ટિન. ચોથા નંબરનું કયું? કેલ્શિયમ. પાંચમા નંબરનું પ્રો એસેલરિન. અને એવું માનવાનું છે, એવું માનવામાં આવે છે, સૈદ્ધાંતિક સાબિતી નથી, છઠ્ઠા નંબરનું કારક એસેલરિન છે. સાતમા નંબરનું પ્રો કન્વર્ટિન. આઠમા નંબરનું AHG એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. નવમા નંબરનું જે છે ક્રિસ્મસ કારક. 10 સ્ટુઅર્ટ કારક. 11
PTA પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટીસેડન્ટ, 12 નંબર હેગમેન કારક અને 13 નંબર FSF ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. બીજી એક અગત્યની બાબત, રુધિર રસમાં રહેલા આ જે બધા કારકો છે એ પોતાના નિષ્ક્રિય સ્વરૂપે હોય છે, નેટિવ ફોર્મમાં હોય છે. જ્યારે રુધિર ગંઠાની પ્રક્રિયા ચાલુ થાય ને એટલે આ બધા નિષ્ક્રિય કારકો એના સક્રિય સ્વરૂપમાં ફેરવાય. બાજુમાં મેં એના સક્રિય સ્વરૂપ લખેલા છે કે ભાઈ ફાઇબ્રિનોજન એનું સક્રિય સ્વરૂપ કયું? ફાઇબ્રિન. પ્રોથ્રોમ્બિન એનું સક્રિય સ્વરૂપ કયું? થ્રોમ્બિન. થ્રોમ્બોપ્લાસ્ટિન અને કેલ્શિયમ તો બંને સક્રિય સ્વરૂપે છે એટલે લખવાની જરૂર નથી. પ્રો એસેલરિન એનું સક્રિય સ્વરૂપ કયું? એસેલરિન. એવું માનવામાં આવે છે કે આ જે એસેલરિન છે એ છઠ્ઠું કારક હોઈ શકે. પ્રો કન્વર્ટિન એનું સક્રિય સ્વરૂપ કન્વર્ટિન. AHG એનું સક્રિય સ્વરૂપ સક્રિય AHG, આગળ સક્રિય જ લખવાનું હોય બધાની આગળ. ક્રિસ્મસ કારક એનું સક્રિય સ્વરૂપ સક્રિય ક્રિસ્મસ કારક. સ્ટુઅર્ટ કારક એનું સક્રિય સ્વરૂપ સક્રિય સ્ટુઅર્ટ કારક. PTA એનું સક્રિય સ્વરૂપ સક્રિય PTA. હેગમેન કારક એનું સક્રિય સ્વરૂપ સક્રિય હેગમેન કારક. FSF એનું સક્રિય સ્વરૂપ સક્રિય FSF. તો આવા 13 કારકો આપણા રુધિરરસ અને પેશીમાં રહેલા છે જે રુધિર ગંઠાની ક્રિયા માટે જવાબદાર છે. આમાંથી જે પહેલું કારક છે ફાઇબ્રિનોજન, એ ફાઇબ્રિનોજન યકૃતમાં સંશ્લેષણ પામે છે અને રુધિરમાં મુક્ત થાય છે. બીજું કારક જે પ્રોથ્રોમ્બિન છે ને એ પણ યકૃતમાં વિટામિન Kની હાજરીમાં સંશ્લેષણ પામે છે. અને ત્રીજું કારક છે ને થ્રોમ્બોપ્લાસ્ટિન, અને પેશીય થ્રોમ્બોપ્લાસ્ટિન કહેવાય. પેશીમાં નિર્માણ પામે ક્યારે? જ્યારે આપણને ઈજા થઈ હોય અને એ સ્થાને જે ત્રાકકણો આવેલા હોય છે એ ત્રાકકણોમાંથી નિર્માણ પામે છે. અને આ ઉપરાંત જ્યાં ઈજા થઈ હોય એ ઈજાગ્રસ્ત પેશીમાંથી પણ આ થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થાય છે. આવા જુદા જુદા કારકોની મદદથી આપણા શરીરમાં રુધિર ગંઠાની પ્રક્રિયા થાય. પણ કેવી રીતે? એની મિકેનિઝમ બિગ્સ અને મેકફર્લોન નામના વૈજ્ઞાનિકે આપેલી છે. બિગ્સ અને મેકફર્લોન નામના વૈજ્ઞાનિકે એવું સૂચવ્યું કે ભાઈ આ રુધિર ગંઠાની પ્રક્રિયા છે ને એ કેસ્કેડ મિકેનિઝમ દ્વારા થાય છે. કેસ્કેડ મિકેનિઝમ. અને 3 તબક્કામાં થાય. કયા 3 તબક્કા અહીંયા લખેલા છે? પહેલો તબક્કો થ્રોમ્બોકાઇનેસ સંકુલનું નિર્માણ, બીજા તબક્કામાં પ્રોથ્રોમ્બિન થ્રોમ્બિન બનાવશે અને ત્રીજા તબક્કામાં ફાઇબ્રિનોજનનું ફાઇબ્રિનમાં નિર્માણ થશે. એટલે કેસ્કેડ મિકેનિઝમ અનુસાર બિગ્સ અને મેકફર્લોને એવું સમજાવ્યું કે આ રુધિર ગંઠાની પ્રક્રિયા જે આપણા શરીરમાં થાય છે એ 3 તબક્કામાં થાય. આ 3 તબક્કા પહેલો, બીજો અને ત્રીજો. પહેલો તબક્કો થ્રોમ્બોકાઇનેસ સંકુલનું નિર્માણ, બીજા તબક્કામાં પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બને અને ત્રીજા તબક્કામાં ફાઇબ્રિનોજન છે એમાંથી ફાઇબ્રિન બને. તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલા તબક્કાથી. પહેલો તબક્કો એટલે થ્રોમ્બોકાઇનેસ સંકુલનું નિર્માણ. તબક્કો 1. થ્રોમ્બોકાઇનેસ સંકુલનું નિર્માણ. પ્રશ્ન એમ થાય કે આ થ્રોમ્બોકાઇનેસ સંકુલમાં શું હોય, શેનું બનેલું છે? આ થ્રોમ્બોકાઇનેસ સંકુલ એ કારક 10, સક્રિય કારક 10. સક્રિય લખવા માટે હું અહીંયા એ લખું છું. એ એટલે એક્ટિવ. સક્રિય કારક 10, કારક 5 ફોસ્ફોલિપિડ પ્લસ કેલ્શિયમનું બનેલું છે. આ જે થ્રોમ્બોકાઇનેસ સંકુલ પહેલા તબક્કામાં બને છે એ થ્રોમ્બોકાઇનેસ સંકુલમાં શું હોય છે? એ થ્રોમ્બોકાઇનેસ સંકુલમાં સક્રિય કારક 10, કારક 5 ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ રહેલા હોય છે. બરાબર. આ કારક 10 એટલે કયું કારક? કારક 10 એટલે સ્ટુઅર્ટ કારક. કારક 5 એટલે કયું કારક? પ્રો એસેલરિન. PL એટલે ફોસ્ફોલિપિડ અને Ca++ એટલે કેલ્શિયમ. આ જે આખું બન્યું એને થ્રોમ્બોકાઇનેસ સંકુલ કહેવાય છે. એટલે પહેલા તબક્કામાં થ્રોમ્બોકાઇનેસ સંકુલનું નિર્માણ થાય. આ જે આખું થ્રોમ્બોકાઇનેસ સંકુલ છે ને એમાં કારક 10, સક્રિય કારક 10 એ મૂળભૂત ઘટક છે. આ જે સક્રિય કારક 10 છે ને એ મૂળભૂત ઘટક છે. કોનો? આ થ્રોમ્બોકાઇનેસ સંકુલનો આ મૂળભૂત ઘટક છે. બાકી બધા તો સહકારકો છે, મદદ કરે છે.
બાકી આ કારક 10 એ મૂળભૂત ઘટક છે, એટલે એમ કહેવાય કે આ જે રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા છે ને એનું મૂળ હાર્ટ, મૂળ હૃદય આ કારક 10 છે. કારક 10 હોય ને, આ કારક 10 સક્રિય થાય તો જ આખી આ પ્રક્રિયા થાય. એટલે કારક 10 સક્રિય થવું અગત્યનું. પ્રશ્ન એમ થાય કે આ કારક 10 કેવી રીતના સક્રિય થશે? કારક 10 સક્રિય થશે પછી એની સાથે પાંચમું કારક ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ જોડાશે, ત્યારે આવા થ્રોમ્બોકાઇનેસ સંકુલનું નિર્માણ થશે. એટલે પહેલું કામ તમારે શું કરવાનું છે? કારક 10ને સક્રિય કરવાનું છે. કેવી રીતે થાય? કારક 10 બે માર્ગે સક્રિય થાય. કારક 10 બે માર્ગે સક્રિય થાય, એક બાહ્ય માર્ગે અને બીજું આંતરિક માર્ગ દ્વારા. ઇન્ટ્રિન્સિક પાથવે અને એક્સટ્રિન્સિક પાથવે. બાહ્ય માર્ગ એટલે એક્સટ્રિન્સિક પાથવે અને આંતરિક માર્ગ એટલે ઇન્ટ્રિન્સિક પાથવે. ગુજરાતીમાં યાદ રાખજો, આ કારક 10 છે એ બે રીતે નિર્માણ પામે, બે રીતે સક્રિય થાય, એક બાહ્ય માર્ગ દ્વારા અને બીજું આંતરિક માર્ગ દ્વારા. તમને પ્રશ્ન થાય કે આ બાહ્ય માર્ગ શું છે? આપણે પહેલાં જ કહ્યું કે આમાં જે જુદા જુદા કારકો છે ને એ અન્ય કારકોથી સક્રિય થાય. આ જે કારક 10 છે એના સક્રિય કરવા માટેના જો કારકો, કારક 10ને સક્રિય કરવા માટેના કારકો રુધિર રસમાં ના આવેલા હોય પણ એની બહાર પેશીમાં આવેલા હોય તો એને બાહ્ય માર્ગ કહેવાય છે. કારક 10ને આ માર્ગ માટેના જે કારકો છે, આ માર્ગે કારક 10 જે સક્રિય થશે એને સક્રિય કરતા કારકો રુધિર રસમાં નથી આવેલા, રુધિર રસની બહાર આવેલા છે. એટલે નામ શું આપ્યું? બાહ્ય માર્ગ. બહાર ક્યાં? પેશીમાં, ઈજાગ્રસ્ત પેશીમાં. તમને જ્યારે ઈજા થાય છે ને ત્યારે પેશી કપાય છે અને રુધિર વાહિની બંને કપાય છે. ત્યારે આ ઈજાગ્રસ્ત પેશી હોય ને એ ઈજાગ્રસ્ત પેશી જ્યારે કપાય ત્યારે એમાં પેશીય થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થાય. અને આ પેશીય થ્રોમ્બોપ્લાસ્ટિન શું છે? લિપોપ્રોટીન અને ફોસ્ફોલિપિડનું સંકુલ છે. આ પેશીય થ્રોમ્બોપ્લાસ્ટિન, લિપોપ્રોટીન અને ફોસ્ફોલિપિડનું સંકુલ છે. એની સાથે સાતમો કારક જોડાય છે. સાતમો કારક એટલે પ્રોકન્વર્ટિન એની સાથે જોડાશે. અને હવે આ જે સંકુલ બન્યું લિપોપ્રોટીન, ફોસ્ફોલિપિડ પ્લસ કારક 7, એ આ જે સંકુલ બન્યું એ 10મા કારકને ઉત્તેજિત કરશે, 10મા કારકને સક્રિય કરશે. આ સંકુલ ક્યાં બન્યું? પેશી કોષોમાં, પેશીમાં બન્યું, રુધિર રસમાં નહીં, રુધિર રસની બહાર બન્યું. એટલે આ બાહ્ય માર્ગ કહેવાય. એટલે આ જે સંકુલ છે જે 10મા કારકને ઉત્તેજિત કરે છે એ સંકુલને કારક 10 ઉત્તેજક સંકુલ કહેવાય. એટલે 10મા કારકને ઉત્તેજિત કરતો એક સંકુલ ક્યાં બન્યો? ઈજાગ્રસ્ત પેશીના સ્થાને, રુધિર રસમાં નહીં. આ રીતે બન્યો. કેવી રીતના? પહેલાં પેશીને ઈજા થઈ, પેશીને ઈજા થઈ એટલે પેશીમાંથી થ્રોમ્બોપ્લાસ્ટિન બન્યો. એ થ્રોમ્બોપ્લાસ્ટિનમાં શું છે? લિપોપ્રોટીન પ્લસ ફોસ્ફોલિપિડ બંને છે. પછી એની સાથે શું જોડાય છે? પછી એની સાથે આ સાતમો કારક પ્રોકન્વર્ટિન જોડાય છે. અને હવે આ જે સંકુલ બન્યો લિપોપ્રોટીન પ્લસ ફોસ્ફોલિપિડ અને સાતમા કારકનો જે સંકુલ બન્યો એ 10મા કારકને સક્રિય કરશે, માટેને કારક 10 ઉત્તેજક સંકુલ કહેવાય. આવું જ સંકુલ રુધિર રસમાં પણ બને છે. જ્યારે 10મા કારકને સક્રિય કરતો સંકુલ એ રુધિર રસના કારકો દ્વારા નિર્માણ પામે છે ત્યારે એને આંતરિક માર્ગ કહેવાય છે. એટલે આંતરિક માર્ગમાં રુધિર રસમાં રહેલા કારકો દ્વારા કારક 10 ઉત્તેજક સંકુલનું નિર્માણ થાય છે. રુધિર રસમાં રહેલા કારકો એટલે કયા અને કેવી રીતે? જ્યારે તમને ઈજા થઈ ત્યારે પેશી કપાઈ, આજુબાજુની ચામડી, સ્નાયુ વગેરે કપાયા, પણ એની સાથે સાથે રુધિરવાહિની પણ કપાય છે. રુધિરવાહિની કપાય ને એટલે અંદર રહેલું રુધિર, કપાયેલી રુધિરવાહિની છે એની સપાટીના સંપર્કમાં આવે. કપાયેલી રુધિરવાહિની છે ને એમાં કોલાજન છે, એટલે અંદર રહેલું રુધિર આ કોલાજનના સંપર્કમાં આવે છે. રુધિર જ્યારે કોલાજનના સંપર્કમાં આવે છે ત્યારે રુધિર રસમાં રહેલ જે હેગમેન કારક છે, હેગમેન કારક એટલે 12મા નંબરનો કારક, હેગમેન કારક છે એ સક્રિય થાય છે. સક્રિય એક્ટિવેટ થાય છે એટલે બાજુમાં મેં સ્મોલ એ લખેલો છે. પછી શું થશે? પછી આ કારક બીજાને ખો આપશે, બીજો ત્રીજાને ખો આપશે. એ રીતે આ જે 12મું સક્રિય કારક છે હેગમેન કારક એ 11મા કારકને પીટીએને સક્રિય કરે છે. 11મું કારક પીટીએ, એ પીટીએને સક્રિય કરશે, પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ. એટલે હવે આ પીટીએ કારક સક્રિય થશે અને આ પીટીએ કારક 9મા કારકને સક્રિય કરશે. આ 9મું કારક એ સક્રિય થઈ ગયું, એક્ટિવ થઈ ગયું. 9મું કારક એટલે ક્રિસમસ કારક. હવે સક્રિય 9મું કારક છે ને એની સાથે
8મું કારક ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ જોડાશે. 8મું કારક એટલે શું? AHG, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, AHG. એટલે આ સક્રિય 9મું કારક છે, ક્રિસ્મસ કારક. એની સાથે AHG 8મું કારક, ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ જોડાશે. આ જે સંયોજન, આ જે સંકુલ બન્યું ને, એ પણ રુધિરરસમાં રહેલા 10મા કારકને સક્રિય કરે છે. એટલે બે સંકુલ બન્યા જે 10મા કારકને સક્રિય કરે છે. એક સંકુલ ક્યાં બન્યું? પેશીમાં. અને બીજું સંકુલ ક્યાં બન્યું? રુધિરરસમાં. બંને જગ્યાએ. પેશીમાં જે સંકુલ બન્યું ને એ બાહ્ય માર્ગ કહેવાય, અને રુધિરરસમાં જે સંકુલ બન્યું ને એ આંતરિક માર્ગ કહેવાય. આમ બાહ્ય અને આંતરિક માર્ગ બંને દ્વારા કારક 10ને ઉત્તેજિત કરતા સંકુલનું નિર્માણ થાય છે. આ બંને સંકુલ હવે શું કરશે? રુધિરરસમાં રહેલા કારક 10ને સક્રિય કરશે. એટલે આ બંનેની મદદથી હવે રુધિરરસમાં રહેલો કારક 10 સક્રિય થશે. આ કારક 10 સક્રિય થાય ને પછી એની સાથે 5મું કારક ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ જોડાય. શું બનાવ્યું? આ થ્રોમ્બોકાઇનેસ સંકુલ. જો મેં અહીંયા કહ્યું હતું એ આ રીતે આ થ્રોમ્બોકાઇનેસ સંકુલ બને છે. એટલે પહેલો તબક્કો થોડો જટિલ અને લાંબો છે, અને એ જ અગત્યનો છે કે ભાઈ આ થ્રોમ્બોકાઇનેસ સંકુલ કેવી રીતના બને. તો ફરી એકવાર કહી દઉં, થ્રોમ્બોકાઇનેસ સંકુલમાં શું છે? થ્રોમ્બોકાઇનેસ સંકુલમાં કારક 10, કારક 5, ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ છે. પણ એમાંથી મુખ્ય મૂળભૂત કારક કયો? મૂળભૂત ઘટક કારક 10. બાકી આ બધા તો સહકારક છે, ખાલી મદદ કરે છે. એટલે સૌથી અગત્યનું આ કારક 10ને સક્રિય કરવાનું છે. કારક 10 બે માર્ગે સક્રિય થાય છે, એક પેશીના માર્ગે અને બીજું રુધિરરસના માર્ગે. પેશીના માર્ગે કેવી રીતના? જ્યારે ઈજા થાય, પેશી કપાય એટલે એમાં થ્રોમ્બોપ્લાસ્ટિન બને. થ્રોમ્બોપ્લાસ્ટિનમાં લિપોપ્રોટીન, ફોસ્ફોલિપિડ બંને છે. એની સાથે આ 7મું પ્રોકન્વર્ટિન કારક જોડાય અને આ જે સંકુલ બન્યો ને એ 10મા કારકને ઉત્તેજિત કરશે. એટલે આ કારક 10 સંકુલ થયો. એવી જ રીતે રુધિરરસમાં પણ જ્યારે ઈજા થાય, એ રુધિરરસ છે એ કપાયેલી રુધિરવાહિનીની સપાટી સાથે જોડાય, એના કોલાજનના સંપર્કમાં આવે એટલે રુધિરરસમાં રહેલો જે હેગમેન કારક છે 12મા નંબરનો એ સક્રિય થાય. હેગમેન કારક છે ને એ 11મા નંબરના PTA છે એને સક્રિય કરે છે. PTA છે એ 9મા નંબરના ક્રિસ્મસ કારકને સક્રિય કરે છે. અને હવે આ સક્રિય ક્રિસ્મસ કારક એ 8મા કારક સાથે, AHG સાથે, ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ સાથે જોડાય. આ જે સંકુલ બન્યો એ પણ 10મા કારકને સક્રિય કરશે. એટલે આ બંને સંકુલને આપણે શું કહીશું? કારક 10 ઉત્તેજક સંકુલ. એમાંથી એક સંકુલ પેશીમાં બન્યો બાહ્ય માર્ગે, બીજો રુધિરરસમાં બન્યો આંતરિક માર્ગે. આ બંને સંકુલ 10મા કારકને ઉત્તેજિત કરશે, અને આ ઉત્તેજિત થયેલો 10મો કારક છે એ 5મા કારક ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ સાથે જોડાશે. શું બનાવશે? થ્રોમ્બોકાઇનેસ સંકુલ. આ પહેલો તબક્કો પૂરો થયો. અહીંથી લઈને અહીંયા સુધીનો જે તબક્કો હતો એ તબક્કો 1 થયો. આ રહ્યું આ થ્રોમ્બોકાઇનેસ સંકુલનું નિર્માણ. પછી સહેલું છે. જો હવે એકવાર આ થ્રોમ્બોકાઇનેસ સંકુલ બની ગયો ને પછી એ શું કરશે? પછી એ રુધિરરસમાં રહેલ પ્રોથ્રોમ્બિન છે એને થ્રોમ્બિનમાં ફેરવી દેશે. આ સ્ટેપ પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં, સક્રિય થ્રોમ્બિનમાં ફેરવશે. આ થ્રોમ્બિન શું કરશે? આ થ્રોમ્બિન રુધિરરસમાં રહેલા જે નિષ્ક્રિય ફાઇબ્રિનોજન છે એને અદ્રાવ્ય ફાઇબ્રિનના મોનોમરમાં ફેરવશે. ફાઇબ્રિનના મોનોમર એક એક તાંતણાઓ બનાવશે. પણ આપણે એક એક તાંતણાની જરૂર નથી, ઘણા બધા તાંતણા જોઈએ છે ગાંઠ બનાવવા માટે. એટલે આ ફાઇબ્રિન મોનોમર છે ને એનું પોલિમરાઇઝેશન કરાવવું પડશે. એનું પોલિમરાઇઝેશન કોણ કરાવશે? આ FSF, ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. પણ એ તો નિષ્ક્રિય છે એટલે સૌથી પહેલાં એને સક્રિય કરવું પડશે. કોણ કરાવશે? આ કેલ્શિયમ. પ્રોથ્રોમ્બિન થ્રોમ્બિનમાં ફેરવાય દરમિયાન કેલ્શિયમ મુક્ત થાય. એ કેલ્શિયમ ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર નિષ્ક્રિય છે એને સક્રિય ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટરમાં ફેરવે છે. એ એટલે એક્ટિવ, સક્રિય. અને આ સક્રિય ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર છે એ આ ફાઇબ્રિન મોનોમર છે એનું પોલિમરાઇઝેશન કરાવશે અને ઘણા બધા સ્થાયી ફાઇબ્રિનના તંતુઓ તાંતણા બનાવશે અને એ તાંતણા ભેગા થઈને રુધિરની ગાંઠ બનાવશે. તો અહીંયા 3 તબક્કા પૂરા થયા અને આ 3 તબક્કાના અંતે આપણા શરીરની અંદર રુધિર ગંઠાય છે. તો અહીંયા ખૂબ જ અગત્યની થિયરી આપણે પૂરી કરી. એમાંથી આ બધો જે પોર્શન છે મેં તમને બતાવ્યો છે આપણી પુસ્તકમાં નથી, પણ નીટ વગેરે પરીક્ષા માટે જરૂરી છે. આપણી પુસ્તકનો ભાગ મેં પહેલાં જ તમને કહી દીધો. એટલે પુસ્તકનું પણ આવી ગયું અને એક્સ્ટ્રા નીટ માટેનું પણ આવી ગયું. આ બધા કારકો અને આ જે મેં પ્રોસેસ લખી છે ને એ પ્રોસેસ પણ તમારી પુસ્તકમાં નથી,
છતાં નીટના MCQ માટે અગત્યની છે, એટલે એને ધ્યાનથી સમજજો. એકવાર ટૂંકમાં આપણે શું ભણ્યા એનો સારાંશ તમને કહી દઉં. જો આપણા શરીરમાં રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર કોષો અને રુધિરરસ બંને એના બંધારણમાં જોવા મળે છે. અને રુધિર આપણા શરીરમાં સમગ્ર શરીરમાં રુધિરવાહિની દ્વારા પરિવહન પામે છે. કોઈ કારણસર આપણા શરીરમાં ક્યાંય પણ આપણને ઈજા થાય તો ત્યાંથી લોહી બહાર વહી આવે છે. અને તમે બધાએ પ્રેક્ટિકલ અનુભવ કર્યો છે કે આ લોહી અમુક સમય પછી બહાર વહેતું બંધ થઈ જશે, અટકી જશે. અને એ જગ્યાએ તમને ગાંઠ દેખાશે, જામેલો ભાગ, થીજી ગયેલો ભાગ દેખાશે. એને આપણે રુધિર ગંઠાયું એમ કહીશું. પ્રશ્ન એમ થાય કે આવું કેમ થાય છે ને કઈ રીતે થાય છે? કેમ થાય છે તો એનું કારણ સિમ્પલ, સાદું છે. માન લો કે આવી રીતના ઈજા થઈ હોય અને એમાંથી સતત બહાર રુધિર વહી જાય તો રુધિરનો વ્યય થઈ જાય, આપણા શરીરમાંથી રુધિર ખલાસ થઈ જાય, માણસનું મૃત્યુ થઈ જાય. એટલે આવું નથી થતું. આ એક કુદરતી નૈસર્ગિક રક્ષણાત્મક પ્રક્રિયા છે કે જ્યાં ઘા થયો હોય ત્યાં રુધિર જામી જાય છે. એટલે આ એક રક્ષણાત્મક પ્રક્રિયા છે. અને રુધિર જામી જવાની પ્રક્રિયા છે ને અમુક સેકન્ડોમાં ચાલુ થઈ જાય છે. 15 થી 20 સેકન્ડમાં જ્યાં ઘા પડ્યો ને ત્યાં રુધિર જામી જવાની શરૂઆત થઈ જાય અને લગભગ 3 થી 6 મિનિટમાં તો સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય, ત્યાં રુધિર ગંઠાઈ જાય, જામી જાય. રુધિર ગંઠાવ એટલે શું? તો આ જે રુધિર છે હવાના સંપર્કમાં આવે ને ત્યાં જેલી જેવી ગાંઠ બની જાય અને રુધિર ગંઠાવ કહેવાય. એ ગાંઠમાં શું હોય જો તમે નિરીક્ષણ કરશો તો ખબર પડશે કે ગાંઠમાં આવા ફાઇબ્રિનના બનેલા તાંતણા હોય છે. આ ફાઇબ્રિનના તાંતણા શામાંથી બન્યા? નિષ્ક્રિય ફાઇબ્રિનોજનમાંથી. આ નિષ્ક્રિય ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં કોણે ફેરવ્યું? થ્રોમ્બિન ઉત્સેચકે. આ થ્રોમ્બિન ઉત્સેચક ક્યાં બન્યો? રુધિરરસમાં. રુધિરરસમાં રહેલા પ્રોથ્રોમ્બિનમાંથી આ થ્રોમ્બિનનું નિર્માણ થાય છે. પણ આ પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન કોણ બનાવે છે? થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકીય સંકુલ. એટલે ખરેખર આ પ્રક્રિયાની શરૂઆત કોણ કરાવે છે? થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકીય સંકુલ બનશે. પહેલાં થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકીય સંકુલ પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં ફેરવશે અને થ્રોમ્બિન છે એ ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં ફેરવશે. આમ 3 તબક્કામાં પ્રક્રિયા થાય. એટલે સૌથી અગત્યનું છે આ થ્રોમ્બોકાઇનેઝ સંકુલ. અને આ જે થ્રોમ્બોકાઇનેઝ સંકુલનું જે નિર્માણ થાય છે ને એ રુધિર અને પેશીમાં રહેલા જુદા જુદા કારકો દ્વારા થાય છે. આ રુધિર અને પેશીમાં એવા તે કયા કારકો છે કે જે આ રુધિર ગંઠાવા માટે જવાબદાર છે? તો આપણે અહીંયા એનું લિસ્ટ આપ્યું છે. ઇન્ટરનેશનલ કમિશન ઓન બ્લડ કોએગ્યુલેશન વાળાએ આવા 13 કારકો શોધ્યા છે જેને રોમન અંકમાં દર્શાવેલા છે. ટૂંકમાં યાદ રાખવા માટે ફાઇબ્રો, થ્રોકે, પ્રોપ્રો, એક્રિસ્ટુપ્લા, હેકફા, ફાઇબ્રિનોજન, પ્રોથ્રોમ્બિન, થ્રોમ્બોપ્લાસ્ટિન, કેલ્શિયમ, પ્રોએસલરિન, પ્રોકન્વર્ટિન, AHG, ક્રિસ્મસ કારક, સ્ટુઅર્ટ કારક, PTA, હેગમેન કારક, FSF. અહીંયા એના સક્રિય સ્વરૂપ આપેલા છે. તમને 3 પૂર્ણ નામ પૂછાય: AHG એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, PTA પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસિડન્ટ, FSF ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. આમાંથી જે પહેલું કારક છે ને તો યકૃતમાં સંશ્લેષણ પામે છે અને પછી રુધિરમાં મુક્ત થાય છે. બીજું કારક પણ યકૃતમાં જ બને છે વિટામિન K ની મદદથી. ત્રીજું કારક છે ને એ ત્રાકકણ અને પેશી બંનેમાંથી બને છે થ્રોમ્બોપ્લાસ્ટિન. ઈજા પામેલ જગ્યાએ ત્રાકકણમાંથી નિર્માણ પામે અને પેશીમાંથી નિર્માણ પામે છે. હવે આ કારકોની મદદથી આપણા શરીરમાં રુધિર જામી જાય છે, ગંઠાઈ જાય છે. આ રુધિર જામી જવાની ક્રિયાવિધિ પ્રોસેસ મિકેનિઝમ કેવી રીતે થાય? તો બિગ્સ અને મેકફર્લોન નામના વૈજ્ઞાનિકે એના માટે કેસ્કેડ મિકેનિઝમ આપી છે. કેસ્કેડ મિકેનિઝમ અનુસાર આ રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા 3 તબક્કામાં થાય. પહેલો તબક્કો એટલે થ્રોમ્બોકાઇનેઝ સંકુલનું નિર્માણ. બીજો તબક્કો એટલે પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિનનું નિર્માણ, આ બીજો તબક્કો. અને ત્રીજો તબક્કો એટલે ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિનના તાંતણા બનવાની પ્રક્રિયા. એમાં જટિલ અગત્યનો મુખ્ય તબક્કો, પહેલો તબક્કો, આ થ્રોમ્બોકાઇનેઝ સંકુલનું નિર્માણ. આ થ્રોમ્બોકાઇનેઝ સંકુલ 2 માર્ગે બને છે. પેશીમાંથી પણ બને છે, ઈજા પામેલ પેશીમાંથી, અને રુધિરરસમાંથી પણ બને છે. આ થ્રોમ્બોકાઇનેઝ સંકુલ છે ને એમાં મુખ્ય ઘટક કયો છે? આ 10મો કારક. આ 10મું કારક મુખ્ય છે. એમ કહેવાય કે આ 10મું કારક એ થ્રોમ્બોકાઇનેઝ સંકુલનો મૂળભૂત ઘટક છે, પાયાનો ઘટક છે. બાકી બધા તો સહકારક છે.
એમ કહેવાય કે આ રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટેનું આ મુખ્ય હૃદય છે. પ્રશ્ન એમ થાય કે આ 10મું કારક કેવી રીતના સક્રિય થાય? બે માર્ગે, આંતરિક માર્ગે અને બાહ્ય માર્ગે. બાહ્ય માર્ગ એટલે પેશીના માર્ગે, આંતરિક માર્ગ એટલે રુધિરરસના માર્ગે. આ બાહ્ય માર્ગ છે એમાં 10મું કારક કેવી રીતના સક્રિય થાય? આ બાહ્ય માર્ગ છે એમાં 10મું કારક પેશીના કારકો દ્વારા સક્રિય થાય અને આ જે આંતરિક માર્ગ છે એમાં 10મું કારક રુધિરરસમાં રહેલા કારકો દ્વારા સક્રિય થાય. પેશીમાં ઈજા થાય ને એટલે ત્યાં થ્રોમ્બોપ્લાસ્ટિન બને, જે લિપોપ્રોટીન ફોસ્ફોલિપિડનું સંકુલ છે. એની સાથે 7મું કારક પ્રોકન્વર્ટિન જોડાય અને આ જે સંકુલ બન્યો એ 10મા કારકને સક્રિય કરશે. એવી જ રીતે જ્યારે ઈજા થાય ત્યારે રુધિર એક કપાયેલી રુધિરવાહિનીની સપાટી છે એના સંપર્કમાં આવે, એના કોલાજનના સંપર્કમાં આવે એટલે રુધિરમાં રહેલ હેગમેન કારક સક્રિય થશે. અહીંયા પ્રક્રિયાની શરૂઆત હેગમેન કારકના સક્રિય થવાથી થાય. હેગમેન કારક સક્રિય થાય એ પીટીએ એને પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ છે એને સક્રિય કરશે. આ 11મા કારકને, 11મું કારક 9મા કારકને સક્રિય કરશે. ક્રિસમસ કારક 9મો કારક સક્રિય થાય એની સાથે આ 8મું કારક ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ જોડાય. આ જે સંકુલ બન્યો એ પણ 10મા કારકને સક્રિય કરશે. એટલે પેશીમાંથી બનેલો આ સંકુલ અને રુધિરરસમાંથી બનેલો આ સંકુલ, આ બંને સંકુલ રુધિરમાં રહેલા 10મા કારકને સક્રિય કરે એટલે આ બંને સંકુલને કારક 10 ઉત્તેજક સંકુલ કહેવાય. કારક 10 ઉત્તેજિત થઈ ગયો, સક્રિય થઈ ગયો. એની સાથે 5મું કારક ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ જોડાયો એટલે શું બન્યું? થ્રોમ્બોકાઇનેસ સંકુલ. આ થ્રોમ્બોકાઇનેસ સંકુલ શું કરશે? પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં ફેરવી દેશે. હવે આ સક્રિય થ્રોમ્બિન શું કરશે? ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનના મોનોમરમાં ફેરવી દેશે. આ ફાઇબ્રિન મોનોમર છે એનો પોલિમર બનાવો છે, પોલિમર બનશે. શાની મદદથી? ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. એટલે પહેલાં ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર સક્રિય થશે, એક્ટિવેટ. કોની મદદથી? કેલ્શિયમની મદદથી. અને ફાઇબ્રિન મોનોમર છે એની જગ્યાએ ફાઇબ્રિન પોલિમરાઇઝેશન, ઘણા બધા તાંતણા બનશે અને ત્યાં રુધિર ગંઠાઈ જશે. તો અહીંયા આપણે એક જટિલ અગત્યની પ્રક્રિયા, રુધિર ગંઠાવાની પ્રક્રિયા, એની કેસ્કેડ મિકેનિઝમનો અભ્યાસ પૂરો કર્યો, જેને સક્રિયતા પ્રેરણનો પ્રવાહ પણ કહેવાય છે.